અબડાસા તાલુકાના કોઠારા ખાતે આવેલ ભાનુશાલી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ઓધવરામ ઇંગ્લિશ સ્કૂલ, ભાનુશાલી ઇંગ્લિશ હાઈસ્કૂલ તથા ઉચ્ચતર માધ્યમિક શાળા કોઠારા ખાતે વાર્ષિક ઉત્સવ તથા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। કોઠારા મધ્ય ભાનુશાલી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળા, માધ્યમિક અને પ્રાઇમરી વિભાગ દ્વારા વાર્ષિક ઉત્સવ અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો। સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્યમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, વાલી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ અને શાળાના આચાર્ય તરીકે હું મહેશ ફુફલ અને સાથે વિદાય લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય તરીકે શાળા સ્ટાફ તરફથી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવામાં આવી અને પોતાના ભાવિ ભવિષ્યની એમને શુભકામનાઓ આપવામાં આવી। સાથે આ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ મહેમાનોનું શાળાના આચાર્ય તરીકે એમનું સન્માન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમને વિશેષ રૂપથી ભારતીય સંસ્કૃતિ સાથે સ્ટેજ ઉપર લઈ આવનાર તમામ નાના ભૂલકા બાળકોએ એક કૃતિઓ જે રજૂ કરી એ નિહાળીને આખું વાતાવરણ એવું બન્યું કે જાણે કે આપણે જોઈએ કે આનંદ થયું કે આ રીતના નાના બાળકો દરેક વિજ્ઞાનથી લઈ, શિક્ષણથી લઈ અને આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિને પણ અહીં સ્ટેજ ઉપર પોતાની આગવી કળા દ્વારા પ્રેઝન્ટ કરી રજૂ કર્યું એ પણ જોઈ અને અતિ આનંદ થયું। અને આજનો આ કાર્યક્રમ આ કોઠારા જેવા વિસ્તારમાં ભવ્યથી અતિ ભવ્ય થયું એના પાછળનું મુખ્ય કારણ છે વાલી મંડળનું સાથ સહકાર અને સંસ્થાના પ્રમુખશ્રી અને સ્થાનિક સમિતિના પ્રમુખશ્રીઓનું સાથ સહકાર અને આ કાર્યક્રમ વિશેષ રૂપથી સફળ બન્યું એના પાછળનું વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું પણ સિંહફાળું રહ્યું છે। આજનું આ કાર્યક્રમમાં રાતા તળાવથી શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ શ્રી આશાપુરા ધામ દ્વારા તમામ વિદાય લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને ફાઇલ સ્વરૂપે અને મોમેન્ટો બોલપેન દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતું। ગત વર્ષે તમામ ધોરણના વિદ્યાર્થીઓ યાની કે નર્સરી ધોરણથી કરી અને 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ લઈ અને શાળાનું પોતાનું નામ રોશન કરેલ એવા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે મોમેન્ટો દ્વારા એમને પણ સન્માનિત કરવામાં આવેલ હતું। આજનું આ કાર્યક્રમ વધુ સફળ થાય એના માટે વાલી મંડળ દ્વારા કાર્યક્રમને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતું તેમજ વિશેષ કચ્છી ઓધવરામ સત્સંગ મંડળ રાતા તળાવ તરફથી પણ અમને હરહંમેશ સાથ સહકાર મળે છે। એવું જ સાથ સહકાર પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ તરફથી પણ હરહંમેશ મળતું રહે છે। આજના દિવસે પણ લાણીના દાતા એ રહ્યા હતા અને સાથે સાથે પશ્ચિમ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ દ્વારા શાળામાંથી વિદાય લઈ રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ નેપકિન સ્વરૂપે ભેટ આપી અને એમને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજનું આ કાર્યક્રમ વિશેષ રૂપથી સફળ થયું એના પાછળ મને પ્રેરક બળ પૂરું પાડતું જિલ્લા શિક્ષણ વિભાગ, તાલુકા શિક્ષણ વિભાગ અને તમામ વાલી મંડળ, સંસ્થાના પ્રમુખ, સ્થાનિક સમિતિના પ્રમુખશ્રી, માન્ય વાલી મંડળના પ્રમુખશ્રી સૌનો સાથ સહકારથી જ આ એક શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું છે। અને વિશેષ મારું આ રીતનું વિશેષ રૂપથી રમેશભાઈ ભાનુશાલી નું પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે ન્યૂઝના માધ્યમથી આજનો આ કાર્યક્રમને તમારા સુધી પહોંચાડ્યું અને શાળા સંસ્થાનું નામ વધુ પડતું દરેક જન સુધી પહોંચાડ્યું એ બદલ રમેશભાઈ ભાનુશાલી સાહેબનું પણ ખૂબ ખૂબ આભાર। વિછિયા કચ્છ મધ્યે શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિછિયા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ 22/2/2024, કથા વિરામ તારીખ 28/2/2024। શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વક્તા શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા, ભાવનગર વાળા। સુમધુર પ્રસંગો।
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સમિતિ નથ્થરકુઈ વ્યારા વિંછિયા સમસ્ત ગ્રામજનો મૂળ વિંછિયા તાલુકો ભુજ કચ્છ।